ગામના રાજા પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શને જતા હતા ને રસ્તે સંઘમાં ચાલતા ગામ ગઢાળીમાં રાત રહ્યા. તેમના કારભારી જે ગગો વ્યાસ સાંજે આંબા શેઠની દુકાને સીધું લેવા ગયા. આંબા શેઠ પોતાની દુકાને મોદીખાનું રાખતા, એટલે દરેક વસ્તુ તેમની દુકાને મળતી હતી. ગગા વ્યાસ સાથે 5-10 માણસો લઈ આંબા શેઠની દુકાનેથી સામાન લઈ રહ્યા હતા. એ વખતે આંબા શેઠે સીધું જોગતા જોગતા જરા પણ સંકોચ પામ્યા સિવાય વાત વાતમાં અતિ પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક હે ન્યાલકરણ ન્યાલકરણ એમ વારંવાર બોલતા હતા. આ જોઈ ગગો વ્યાસ બોલ્યા કરે કે વાણિયા, સીધું સરખું જોખને. ત્યારે આંબા શેઠ કહે કે આ ગઢડામાં ઢીચણ સમૂહ કલ્યાણ છે. મૂરખ હોય તે વાંઢે જાય. ઓહો, મને તો ન્યાલ કરી નાખ્યો. હું તો હિંગનો તોળનારો વાણિયો, પણ મારો તો બેડો પાર થઈ ગયો. આ રીતની આંબા શેઠની અલમસ્તાઈ ભરી હાર્દિક પ્રેમ ભાવના જોઈ ગગો વ્યાસ તો છક થઈ ગયા અને આશ્ચર્ય પામી પૂછવા લાગ્યા કે વાણિયા, એ ન્યાલકરણ કોણ છે? તે સુણીને આંબા શેઠ કહે, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે, તેમણે મને ન્યાલ કરી નાખ્યો. ત્યારે ગગો વ્યાસ કહે, સ્વામિનારાયણ ભગવાન છે? આંબા શેઠ કહે, હા, જુઓ ને મને ન્યાલ કરી નાખ્યો. ગગો વ્યાસ તો વળતે દિવસે ચાલ્યા અને યાત્રા કરીને પોતાને ઘેર ગયા. એક સમયે ગામમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા, એટલે ગગા વ્યાસને સત્સંગનો ગુણ આવેલો, તેથી દર્શન કરવા ગયા. નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી ગગા વ્યાસનું હૃદય સત્સંગથી રંગી દીધું. સ્વામી વર્તમાન ધરાવવા લાગ્યા. ત્યારે ગગો વ્યાસ કહે, સ્વામી, તમારે મને વર્તમાન ધરાવવા હોય તો ધરાવો, પણ મને તો ગઢાળીના વાણીએ વર્તમાન ધરાવ્યા છે. હું એમની દુકાને 5 કલાક સુધી બેઠો હતો. તેટલી વારમાં તેણે તો 100 વાર ન્યાલકરણ ન્યાલકરણ એમ કર્યું હશે. એમના પ્રેમનો રંગ અને કેફ અજબ હતા. પછી ગગા વ્યાસને નિત્યાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.